સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે જન્મ સર્ટિફિકેટ કઢાવવું હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો। એમાં જો તમારો ઘરે જન્મ થયો છે અથવા દવાખાને જન્મ થયો છે તો તમે કઈ રીતે કઢાવી શકો। ઘણી વખત જન્મ રજિસ્ટ્રેશન કરવામાં તમારે લેટ થઈ જતું હોય છે તો એની શું પ્રોસેસ હોય છે એ પણ આપણે જાણીશું। અને જો તમારે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ પ્રમાણપત્ર જો ઓનલાઈન ડાઉનલોડ કરવું હોય તો એ તમે ડાઉનલોડ કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે તમે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ પ્રમાણપત્ર કઈ રીતે કઢાવી શકો। તો જન્મ પ્રમાણપત્ર કરાવવા માટે અનુસાર ફોર્મ નંબર 1 સામેલ છે, જેમાં અરજદારની માહિતી હોય છે। તમે ફોર્મ નંબર 1 છે એ તમને મળી જશે। તમારી જો નગરપાલિકા છે તો ત્યાં મહાનગરપાલિકા હશે અને ગામડામાં છે તો ગ્રામ પંચાયતમાં। તો એ તમારે ફોર્મ નંબર 1 અટેચ કરવાનું હોય છે, જેમાં તમારી બધી પર્સનલ માહિતી હોય છે। બાળકનું શું નામ છે, મમ્મી પપ્પા, જે બધી પર્સનલ માહિતી, તમારું એડ્રેસ, એ બધી માહિતી તમારે ભરવાની હોય છે। પછી હોય છે તેની સાથે ડૉક્ટરનું અસલી પ્રમાણપત્ર। જો ડૉક્ટર પાસે જન્મ થયો હોય તો ડૉક્ટર પાસે એક તમને ફોર્મ કાઢી આપવામાં આવે છે, એ તમારું ડૉક્ટરનું અસલી સર્ટિફિકેટ હોય છે એ। અને જો ઘરે જન્મ થયો હોય તો તમારે ડૉક્ટરનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। એમાં જે તમારી પાસે ઘરે જન્મ થયો હોય છે એમાં જે તમારી પાસે માહિતી માગી એ તમારે ભરી દેવાની છે। જો ડૉક્ટર ત્યાં જન્મ થયો હશે તો તમને એક સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે ડૉક્ટર પાસેથી કે આ વ્યક્તિનો જન્મ છે, આ બાળકનો જન્મ અહીંયા થયો છે અને એ બધું એનું પ્રીડિફાઇન ફોર્મ નક્કી કરેલું હોય છે। તો જો તમારા ગામડામાં થયો હોય અને જો ઘરે થયો હોય તો ગ્રામ પંચાયતમાં તમારે કરાવવાનું છે। જો નગરપાલિકા વિસ્તાર હોય તો તમારે નગરપાલિકામાં કરાવવાનું રહેશે અને જો મહાનગરપાલિકામાં રહેતા હોય તો તમારે ઝોન કચેરીમાં રજિસ્ટ્રેશન આનું કરાવવાનું હોય છે। જન્મ થઈ અને 21 દિવસ સુધીમાં તમારે ડૉક્ટરશ્રી અથવા અરજદારશ્રીનો જન્મ નોંધણી તમે મૂલ્ય રહેવાની કમ્પલસરી છે। 21 દિવસની અંદર તમે ગમે ત્યારે કરાવી શકો છો। જન્મની નોંધણી મોટા મોટું 30 દિવસની અંદર કરાવવાની છે। મેક્સિમમ લિમિટ છે તમારે 30 દિવસની હોય છે। જો 30 દિવસની ઉપર જો તમારે જાય તો એની લેટ નોંધણી જે ફી હોય છે એની સાથે સોગંદનામું રજૂ કરીને રજિસ્ટ્રેશનના હુકમથી કુલ ₹6 લેટ ફી ભરી અને તેની નોંધ કરાવવાની રહેશે। જો તમે 30 દિવસથી વધારે જાય છે તો અને તમે રજિસ્ટ્રેશન કરાવતા નથી તો એની સાથે તમારે સોગંદનામું કરવાનું છે અને પર દિવસ તમારે ₹6ની લેટ ફી આપવા પડી શકે છે। જો 1 વર્ષ પછી જો સમય થઈ ગયો તો તમારે કોર્ટના આદેશથી નોંધણી કરાવવાની રહેશે। 1 વર્ષથી વધારે થઈ ગયું તેની થોડી કોમ્પ્લેક્સ પ્રોસેસ હોય છે, જે આપણે કોઈ અલગ વિડીયોમાં ડિસ્કસ કરશું, પણ તમારે કોર્ટ પાસેથી આદેશ લેવાનો છે, મેજિસ્ટ્રેટ પાસેથી કે અમારું જન્મની નોંધણી છે તમે કરી આપો, તો એને મતલબ કોર્ટનો આદેશ લાવવાનો રહેશે એની માટે તમારે। તો આ વાત કરી કે તમારે જો જન્મ નોંધણી કરાવવું હોય તો તમે આવી રીતે કરાવજો। સિમ્પલ એનું ફોર્મ હોય છે અને જો તમે ડૉક્ટર પાસે થયું હોય તો ડૉક્ટરનું થોડું એક સર્ટિફિકેટ આવશે, એ તમે અટેચ કરી અને તમારે જે લાગતી વળગતી ઝોન કચેરી હોય, ગ્રામ પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય ત્યાં તમે જઈ અને તમારું જન્મ નોંધણી પ્રમાણપત્ર છે ઇઝીલી મેળવી અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। હવે આપણે વાત કરીએ કે જો તમારે એ જન્મ પ્રમાણપત્ર જો ડાઉનલોડ કરવું હોય તો તમે કઈ રીતે વેબસાઇટમાંથી કરી શકો। તમે એપ્લિકેશન આપી દીધી છે અને જો તમારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું છે, ઇસ્યુ થઈ ગયું છે, તો એ તમે કઈ રીતે કરી શકો। તમારું સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જશે પછી તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે ત્યાં તમને મેસેજ મળી જશે તમારા એપ્લિકેશન નંબર સાથે કે તમારી નોંધણી છે કમ્પલસરી થઈ ગઈ છે। એમાં નથી થયો તો આ લોકોને મેન્યુઅલી એન્ટ્રી કરવાની હોય છે, જે આ લોકો કરી શકતા તમે લોકો કરી શકશો નહીં, ઠીક છે। તો હવે જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તમારે અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટમાં આવવાનું છે। એની માટે આ જો ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે eOળખ.gujarat.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। પછી અહીંયા થોડી નોટિસ આપેલી છે, જો તમારે વાંચવી હોય તો વાંચી શકો છો। જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો કમ્પલસરી છે। તમારી પાસે એપ્લિકેશન નંબર હોય અથવા તમારી પાસે મોબાઈલ નંબર હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો। પછી બીજી નોટિસ છે, અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણ નોંધણી વખતે રજૂ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMS મોકલવામાં આવશે। મોકલવામાં આવેલ SMSમાં ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે એ તમારો નંબર છે એ તમારે સાચવીને રાખવો પડશે। જ્યારે તમારો એપ્લિકેશન નંબર અપ્રૂવ થઈ જશે ત્યારે એપ્લિકેશન નંબર તમારા રજિસ્ટર મોબાઈલ ઉપર આપવામાં આવશે। જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહીં। તેમ છતાંય કોઈ ટેકનિકલ કારણોસર જો ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડતી હોય તો સૌપ્રથમ તમે રજિસ્ટરની જન્મ નોંધણી કચેરી, જિલ્લા કચેરી, પ્રમાણપત્ર મુખ્ય આરોગ્ય કેન્દ્ર અથવા અધિકારીનો સંપર્ક કરીને સંપર્ક સાધવા વિનંતી છે। અને તમે હોમ પેજ ઉપર આવેલા છે નંબર એમાં પણ તમે સંપર્ક કરી શકો છો જો તમે ડાઉનલોડ કરવામાં કોઈ તમે મુશ્કેલી અનુભવતા હોય તો અહીંયા તમારે પછી અહીંયા ક્લિક હિયર કરી દેવાનું છે જો તમારે વધારે માહિતી જોતી હોય તો। અને ડાઉનલોડ કરવા માટે તમે ડાઉનલોડ સર્ટિફિકેટની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમે આપણે બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું છે તો બર્થ સિલેક્ટ કરી લઈશું। પછી સર્ચ કરવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે, કાં તો તમારી પાસે એપ્લિકેશન નંબર હોવો જોઈએ અને કાં અથવા તમારી પાસે મોબાઈલ નંબર હોવો જોઈએ। તો જે તમારી પાસે હોય એપ્લિકેશન નંબર હોય કે મોબાઈલ નંબર જે તમારે સર્ચ કરવું તમે કરી શકો છો। પછી અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર નાખી દેવાનો છે અને પછી જે બોર્ન યર હોય એ નાખી દેવાનું છે, ઠીક છે, જ્યારે તમે નોંધણી કરાવી હોય તે। પછી તમે સર્ચ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારું જન્મ પ્રમાણપત્ર છે ઇઝીલી ડાઉનલોડ કરી શકશું, ઠીક છે।
તો આ રીતે તમારે જો ડાઉનલોડ કરવું હોય તમારું બર્થ સર્ટિફિકેટ તો તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. અને આગળ આપણે વાત કરી કે જો તમારે નોંધણી કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો. નોંધણી તમે ઇઝીલી કરી શકો છો, એમાં કોઈ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે નહીં. જો તમે 1 યર પછી જો કરો છો તો તમારે કોર્ટનો આદેશ લઈ અને તમારે નોંધણી કરવાની હોય છે, જેની થોડી કોમ્પ્લેક્સ પ્રોસેસ હોય છે, જે આપણે બીજા વિડીયોમાં ડિસ્કસ કરશું, કેમ કે આ વિડીયો થોડોક લાંબો થઈ જશે, એમાં કવર કરવા જશું. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જન્મ પ્રમાણપત્ર મેળવવું હોય તો તમે કઈ રીતે મેળવી શકો, કઈ રીતે નોંધણી કરાવી શકો, અને જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. આ સંબંધિત જો તમને કોઈ પ્રશ્નો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.